પછાત સાંતલપુર તાલુકાની ગોખાતર ગામડી પ્રાથમિક શાળામાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. અત્યારે શ્રાવણ માસે હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારનો માસ કહેવાય છે. આ પવિત્ર માસમાં સનાતન ધર્મને જાળવી રાખવા માટે વિવિધ તહેવારોની ઉજવણી આપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે કરવામાં આવશે. આવતીકાલ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા. આજના દિવસે ભાઈ અને બહેન રક્ષાબંધનની ઉજવણી કરે છે અને ભાઈના સારા સ્વાસ્થ્ય સાથે લાંબા આયુષ્યની માંગણી ભગવાન પાસે માંગે છે. ભાઈ બહેનને યથાશક્તિ સારા સંસ્કારની ભેટ આપે છે. આમ સનાતન હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર સાંતલપુર તાલુકાની ગોખાતર ગામડી પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી મદારસિંહ ગોહિલના માર્ગદર્શન અને આયોજન તળે ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ તમામ બાળોને ભાઈ બહેનની જોડ બનાવી બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલડે વધાવી મોં મીઠું કરાવી ભાઈને રાખડી બાંધવામાં આવી. શાળાના આચાર્યશ્રી દ્વારા રક્ષાબંધનના મહત્વને પૌરાણિક વિવિધ કથાઓની વાત કરી છેલ્લે બાળકોમાં રહેલા કુપોષણ રૂપી રાક્ષસને નાબૂદ કરવાના ભાગ ખૂબ જ ગુણકારી વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટ પેટ ભરી ખવડાવવામાં આવ્યા. આ સુધી ક્યારેય બાળકોએ ડ્રેગન ફ્રૂટ ખાધા ન હતા. આ બાળકોએ ખૂબ જ મજા આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક બેબી પટેલ દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટ દશરથભાઈ દરજી, પાટણ.